प्रार्थना करिए। हे हमारा सर्वशक्तिमान ईश्वर पिता, आज आ समय प्रभु तमारी आधीनतामां आवવાની આ તક સર્વને પૂરી પાડી છે, તેના માટે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ। પ્રભુ, આજના દિવસની આ સંગતની અંદર આગળ વધતા અમે અમારા જીવનોને તમારી સમક્ષમાં લાવીએ છીએ। પ્રભુ, તમારા તરફથી આપવામાં આવેલા એ અમૂલ્ય અને અસરકારક એવા એ વચનો જીવનોમાં કાર્ય કરે અને એ જીવનોમાં કાર્ય થઈને પ્રભુ અમે તમારો મહિમા અને તમારો આશીર્વાદ પ્રાપ્ત કરીએ તેવી કૃપા અમારા સર્વના હકમાં થવા દો અને તેના માટે તમારા હાથોમાં સોંપાતા અમારી આ પ્રાર્થના અમારા જીવન પરમેશ્વર પ્રભુ ઈસુમાં તમે સાંભળો, આમેન। આજના આ શાસ્ત્ર ભાગમાં આગળ જઈએ ત્યારે જે વચનો મેં પસંદ કર્યા છે એમાં જે પ્રથમ શાસ્ત્ર ભાગ છે એ ગીત શાસ્ત્રનો 50મો અધ્યાય અને તેની 1 થી 15 કલમો છે એ આપણે સાંભળીશું। દેવ, હા દેવ યહોવા બોલ્યો છે, તેણે સૂર્યના ઉદયથી તે તેના અસ્ત સુધી પૃથ્વીને બોલાવી છે। સિયોન જે સૌંદર્યની સંપૂર્ણતા છે તેમાંથી દેવ પ્રકાશ્યો છે। આપણો દેવ આવશે, તે ચૂપ રહેશે નહીં, તેની આગળ અગ્નિ બાળી મુકાશે અને તેની આસપાસ તોફાન જાગશે। પોતાના લોકનો ન્યાય કરવા તે ઉપરના આકાશને તથા પૃથ્વીને બોલાવશે। જેઓએ યજ્ઞથી મારી સાથે કરાર કર્યો છે એવા મારા ભક્તોને મારી પાસે ભેગા કરો। આકાશો તેનું ન્યાયપણું પ્રગટ કરશે, કેમ કે દેવ પોતે ન્યાયાધીશ છે। હે મારા લોકો સાંભળો, હું બોલીશ। હે ઇસરાયેલ સાંભળ, હું તારી વિરુદ્ધ સાક્ષી પૂરીશ। હું દેવ છું, હા તારો દેવ છું। તારા યજ્ઞોને લીધે હું તને ઠપકો દઈશ નહીં અને તારી દહનિયાર પણ નિરંતર મારી આગળ થાય છે। હું તારી કોડમાં ગોધો ને તારા વાડાઓમાંથી બકરા લઈશ નહીં, કેમ કે અરણ્યનું દરેક પશુ તથા 1000 ડુંગરો ઉપર જનાવર મારા છે। હું પર્વતોના સર્વ પક્ષીઓને ઓળખું છું અને જંગલમાં હિંસક પ્રાણીઓ મારા છે। જો હું ભૂખ્યો હોઉં તો હું તને કહું નહીં, કેમ કે જગત તથા તેનું સર્વસ્વ મારું છે। શું હું ગોધાઓનું માંસ ખાઉં અથવા બકરાઓનું રક્ત પીઉં? દેવને આભાર સ્તુતિના અર્પણો ચઢાવ અને પરાત્પર પ્રત્યે તારી માનતાઓ ઉતાર। સંકટને સમયે મને વિનંતી કર અને હું તને છોડાવીશ અને તું મારો મહિમા પ્રગટ કરશે। આ જૂના કરારમાંનું ઈશ્વરનું વચન છે। એ જ રીતે નવા કરારમાંથી કોરિન્થીયોને બીજો પત્ર, તેનો 4થો અધ્યાય અને તેની 7 થી 15મી કલમ પણ આપણે અત્યારે સાંભળીશું। ત્યાં વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે, પણ અમારી પાસે આ પ્રજાનો માટીના પાત્રોમાં રહેલો છે કે જેથી પરાક્રમની અધિકતા દેવથી છે અને આકાશમાંથી નથી, એ જાણવામાં આવે। ચો તરફથી અમારા ઉપર દબાણ છતાં અમે દબાઈ ગયેલા નથી, ગૂંચવાયા છતાં નિરાશ થયેલા નથી, સતાવણી પામ્યા છતાં તજાયેલા નથી, નીચે પટકાયેલા છતાં નાશ પામેલા નથી। અમારા શરીરમાં ઈસુનું મરણ સદા ઊંચકીને ફરીએ છે, જેથી ઈસુનું જીવન પણ અમારા શરીરમાં પ્રગટ કરવામાં આવે, કેમ કે અમે જીવનારાઓ ઈસુની ખાતર નિત્ય મરણને સોંપાઈએ છે, જેથી ઈસુના જીવનને અમારા મર્ત્ય દેહમાં પ્રગટ કરવામાં આવે। તેથી અમારામાં મરણ અસર કરે છે, પણ તમારામાં જીવન અસર કરે છે। પણ અમારામાં એને એ જ વિશ્વાસનો આત્મા હોવાથી મને વિશ્વાસ હતો એ માટે હું બોલ્યો, એ લેખ પ્રમાણે અમને પણ વિશ્વાસ છે અને તેથી અમે બોલીએ છીએ અને એવું જાણીએ છીએ કે જેણે પ્રભુ ઈસુને ઉઠાડ્યો તે તમને પણ ઈસુની સાથે ઉઠાડશે અને તમારી સાથે અમને રજૂ કરશે, કેમ કે સગડાવાના તમારે સારું છે, જેથી ઘણાની મારફતે જે કૃપા પુષ્કળ થઈ તે દેવના
મહિમાર્થને અર્થે વિશેષ આભાર સ્તુતિ કરાવે. ઈશ્વરનો આભાર માનીએ કે આ વચનો, જેમાં જૂના કરારમાં ઈશ્વરના એ સેવકે એ વચનોને કહ્યા અને એમણે એ ભારપૂર્વક કેટલીક ભવિષ્યવાણીઓ પણ ત્યાં જણાવી છે. અને એ જ રીતે પાઉલે પણ કોરિન્થીયના પત્રના આ બાબતોની અંદર પણ કેટલીક બાબતોને આપણે સારું જણાવી છે. આજે આપણે જાણીએ છીએ કે આ પૃથ્વી ઉપર જે પરિસ્થિતિ છે, વારંવાર એ બાબતની આપણે નોંધ લઈએ છીએ. અગાઉ પણ મેં કહ્યું હતું કે જે સાંપ્રત સમય છે એ સમયની અંદર ઘણી બધી મુશ્કેલીઓ છે, પ્રશ્ન છે, વિટંબણાઓ છે, નિરાશાઓ છે. એટલું જ નહીં, પણ વૈશ્વિક સ્તરે જોઈએ તો તમે જુઓ કે આજે વિશ્વનો કેટલો બધો ભાગ એ પાણીમાં ડૂબેલો છે. એવા બનાવો બને છે કે જે વિશે આપણે કલ્પના નથી કરી શકતા. અને એ બધી બાબતોનો વિચાર કરીએ છીએ ત્યારે ઈશ્વરના બીજા આગમન વિશેની એ અગમવાણીઓ જે પ્રબોધકો દ્વારા કહેવામાં આવી હતી, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બોલ્યા, જે પછીના સેવકો મારફત પણ સમદર્શન દ્વારા બતાવવામાં આવી હતી, એ બધી આજે સત્ય બનતી જાય છે. યર્મિયાના 30મા અધ્યાયની અંદર એમ લખેલું છે કે જુઓ, યહોવાનો વંટોળિયો, હા, તેનો ક્રોધ પ્રગટ્યો છે અને તે વિશે વિચારવાની પેટે દુષ્ટોને માથે આવી પડશે. યહોવા પોતાના હૃદયમાં સંકલ્પો અમલમાં લાવે અને સિદ્ધ કરે ત્યાં સુધી તેનો ઉગ્ર કોપ સમશે નહીં, અને પાછલા દિવસોમાં તમને તે વિશેની સમજ પડશે. અને આ પાછલો દિવસનો એ સમય છે કે આપણને ઘણી બધી બાબતોની સમજ પડવા માંડી છે. આપણે ઘણી બધી રીતે વિચારવા માંડ્યા છે. આપણને એમ થાય છે કે હા, પ્રભુના એ આગમનના ચિહ્નો આપણે જોઈ શકીએ છીએ. અને એ જ સંદર્ભમાં આજે હું આ ઈશ્વર ભક્તે કહેલા ગીતશાસ્ત્રના વચનો, પાઉલ દ્વારા કોરિન્થીયના પત્રમાં આવેલી બાબતો, એ વિશેની સચેતતા બતાડવા માંગુ છું કે એવો સમય છે કે જ્યારે આપણે વિચારવાનો સમય પાકી ચૂક્યો છે. થોડા દિવસો અગાઉ ફિલ્ડમાં ગયો તો ત્યાં ફિલ્ડના એક મિશનરીએ મને કીધું કે સાહેબ, અમે જ્યારે રાત્રે 2:30 વાગે મીટિંગ ચલાવીને ઘરે જતા હતા અને રસ્તામાં વાઘ ઉભો હતો, અને કહે છે કે આ વાઘ ઉભો હતો એટલે અમારે પર હુમલો કરશે એવી અમને લાગણી હતી કે ચોક્કસ હુમલો કરશે. પણ કહે છે વાઘ એમની સામે જોઈ રહ્યો અને પછી ઝાડીમાં જઈને સંતાઈ ગયો. અને પછી જ્યારે એ લોકો પસાર થયા ત્યારે એમને એમ હતું કે વાઘ પાછળથી હુમલો કરશે, પણ એવું બન્યું નહીં. અને એમણે શું કર્યું કે 1 કિલોમીટર સુધી આગળ ગયા, જોયું કે વાઘ નથી આવતો, તો ઉભા રહીને પહેલી આભાર સ્તુતિ કરી કે પ્રભુ આભાર કે વાઘે પણ હુમલો કર્યો નથી. બાઇબલના વચનો પ્રમાણે પ્રભુએ અમારી રક્ષા કરી છે. અને એ જ બાબત અહીંયા કોરિન્થીયના પત્રની અંદર પણ કહે છે કે જે ગણાવવાની મારફતે જે કૃપા પુષ્કળ થઈ તે દેવના મહિમાના અર્થે વિશેષ આભાર સ્તુતિ કરાવે. એ જ બાબત તમે ગીતશાસ્ત્રમાં જુઓ તો ત્યાં પણ ઈશ્વર ભક્ત એ જ કહે છે કે આભાર સ્તુતિ કરો. અને ઘણી બધી અંશે કદાચ આપણે એ બાબતમાં નબળા પહાલું પડ્યા છીએ. આપણે ઘણી બધી વાર એમ વિચારીએ છીએ કે આ પ્રભુનો આભાર પછી માનીશું, વિચારીશું, અત્યારે સમય નથી, અત્યારે ઘણા કામો છે. પણ જેમ મેં કીધું કે એ સેવકે 1 જ કિલોમીટર જઈને ઈશ્વરનો આભાર માન્યો. અને એટલે આ સમયમાં આપણે એ બાબત ઉપર ખાસ ધ્યાન આપીએ કે ઈશ્વરનો આભાર માનવાનું ચૂકીએ નહીં. એ સાથે એ ઈશ્વર ઉપર વિશ્વાસ રાખવાનું પણ ચૂકીએ નહીં. આપણે આપણા વિશ્વાસના અગ્રેસર એવા ઈશ્વર પિતાને ભજીએ છીએ, એવા એ ઈશ્વર પિતા પર વિશ્વાસ કરીએ છીએ, એવા એ ઈશ્વર ઉપર આપણે આશા રાખીએ છીએ. પરંતુ ઘણી બધી વાર સમયના સંજોગો એવા આવે કે એ વિશ્વાસ ડગમગી જાય એવા પ્રશ્નો પણ ઊભા થાય છે. અને ત્યારે અત્યારે જેમ વાંચનમાં વાંચ્યું એમ કે એ વિશ્વાસ કેળવવા માટે પાઉલ આપણને હિંમત આપે છે. તમે કોઈ રાતની ચિંતા ના કરો, તમે એ વિશ્વાસના અગ્રેસર તરફ આગળ વધો. મરણ પર્યંત સુધી હું એ ઈશ્વરના વિશ્વાસ ઉપર અગ્રેસર રહીશ. એ જ બાબત આપણને પડકાર સાથે કહેવામાં આવી છે.
અને જો એ બાબત આપણે સ્વીકારીએ છીએ તો ઈશ્વરના બાળકો તરીકે ઈશ્વર હંમેશા આપણી કાળજી લે છે, આપણી કદર કરે છે, આપણી સહાયતા કરે છે. અને એ જ વચન એ આપણે ઈશ્વર ભક્તે એ જ કીધું કે તું વિનંતી કરશે અને પ્રાર્થના કરશે તો હું એ વિનંતીને સાંભળીને તને યોગ્ય સહાય કરીશ. અને એ જ ત્રીજી બાબત છે કે આપણે સતત પ્રાર્થના કરીએ. કદાચ પ્રાર્થના કરવાનું ચૂકી ગયા છીએ, કદાચ જે રીતે પ્રાર્થના કરવી જોઈએ એ રીતે નથી કરતા. ઘણી બધી વાર કેટલીક પ્રાર્થના સભાઓની વાતો આવે છે ત્યારે ઘણી બધી વાર લોકો એ વિચારતા હોય છે કે પ્રાર્થના પછી કયા પ્રકારની વ્યવસ્થા આપણને આરોગવા માટે છે. એ બાબત એ બતાડે છે કે તમારું એ ધ્યાન એ પ્રાર્થના પ્રત્યે નથી. અને પ્રાર્થના, જો દાનિયેલ દિવસમાં 3 વાર પોતાની બારી ઉઘાડીને પ્રાર્થના કરતો હોય અને ઈશ્વર એને સિંહોના બીડમાંથી પણ બચાવી શકતો હોય તો એ જ જીવંત ઈશ્વર આજે આપણી સાથે છે. પણ શું આપણે એ ઈશ્વર પરનો વિશ્વાસ કેળવીએ છીએ કે કેમ? અને એટલે ખ્રિસ્તી જીવનની અંદર એ 3 બાબતો બહુ જ મહત્વની છે. આભાર સ્તુતિ કરવી, ઈશ્વરની વાત માનવી, આપણે જે વિશ્વાસ સહિત માનવાની વાત છે એનો સંદર્ભ છે ત્યાં કે વિશ્વાસ સહિત તમે એ ઈસુ પર આધાર રાખો. અને ત્રીજી બાબત છે કે તમે નિરંતર પ્રાર્થના કરો. જેમ વચનમાં કહેવામાં આવ્યું છે કે તમે કોલોસી 4 અને 2 પ્રાર્થનામાં ખનથી મંડ્યા રહો. જો આપણે સતત પ્રાર્થનામાં ખનથી મંડ્યા રહીશું તો શૈતાનના બળતા ભાલાઓને પણ હોલવી શકવાના માટે આપણો ઈશ્વર સમર્થ છે. અને એ શક્તિને સામર્થ્ય ઈશ્વર એના દરેક પાડનાર વ્યક્તિઓને આપે છે, એને એ ઈશ્વરને માનનાર વ્યક્તિઓને આપે છે. જગતમાં સંકટ છે પણ એ જગતને મેં જીત્યું છે એ કહેનાર એ આપણો જીવતો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને એ ઈશ્વર આપણી સતત સહાયતા કરે છે. અને આ દિવસોની અંદર સમસ્યાઓ હોય, પ્રશ્નો હોય, સંકટો હોય, નિરાશાઓ હોય તો આપણું વલણ એ ઈશ્વર પ્રત્યે કેવું છે એ જોવાની જરૂર છે. શું આપણે ઈશ્વરની આભાર સ્તુતિ કરીએ છીએ? શું આપણે એ ઈશ્વર ઉપર આપણો વિશ્વાસ જાહેર કરીએ છીએ? શું આપણે એ ઈશ્વર ઉપર ઢેલીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તું અમારી સહાયતા કર? અને જો એ 3 બાબતો આપણે નિરંતર પાળીએ છીએ તો પછી એ જૂના કરારના વાંચનનું વાંચન અને નવા કરારમાં પાઉલની વાત એ બંને સાંકળીને આપણે ઈશ્વરનો આભાર માનીએ. કારણ કે જો એ રીતે આગળ ચાલીશું તો એ જીવંત ઈશ્વર આપણા જીવનમાં કાર્ય કરશે. એ જીવંત ઈશ્વર આપણા જીવનમાં આશીર્વાદ આપશે. એ જીવંત ઈશ્વર એનો મહિમા આપણા જીવનો દ્વારા પ્રગટ કરશે અને લોકો જાણશે કે એ ઈશ્વર આમનો જીવતો ઈશ્વર છે. અને પ્રભુ એમ કરવાના માટે આપણા બધાની સહાયતા કરે. આજે આપણે એ વિષયને વિચાર કરીએ, આપણા જીવનોને ઢંઢોળીએ, આપણા જીવનોને એ ઈશ્વરને સમર્પિત કરીએ કે જેથી કરીને ઈશ્વર આપણા જીવનોમાં આ બાબતોને પરિપૂર્ણ કરે, આપણા જીવનો એ ઈશ્વરના માટે મહિમાવંતા થાય અને એ ઈશ્વર આપણને તેના આશીષોથી અને તેની કૃપાથી ભરપૂર કરે. પ્રભુ એવી કૃપા આપણ સર્વ ઉપર આજે થવા દો. આમેન. પ્રાર્થના કરીએ. હે અમારા જીવંત અને સર્વશક્તિમાન ઈશ્વર પિતા, ફરીને એકવાર અમે અમારા જીવનોને તમારા હસ્તક લાવીએ છીએ. તમે એ ઈશ્વર છો કે અમારા જીવનો તમારામાં નવ પલ્લવિત થાય, ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ તરીકે સ્થાપિત થાય અને પ્રભુ અમે તમારો મહિમા જોઈ શકીએ એના માટે તમે અમારી સહાયતા કરો. અમારા જીવનોનું જીવતું પવિત્ર અને તમને પસંદ પડે એવું અર્પણ કરીએ કે અર્પણ મારફતે પ્રભુ લોકો તમારો પ્રકાશ જોઈ શકે, લોકોના જીવનમાં તમારું કાર્ય થઈ શકે અને એ અમારો ઈશ્વર એ જીવંત ઈશ્વર છે એની ખાતરી સર્વ પામી શકીએ. પ્રભુ આજે તમે એ સર્વ અમારા પ્રત્યેકના જીવનમાં થવા દો અને તેના માટે પ્રભુ અમે સર્વ તમારા હાથોમાં સોંપાતા અમારી આ પ્રાર્થના અમારા જીવંત અને તારણહાર પ્રભુ ઈસુ એના નામમાં પ્રાર્થીએ છીએ. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ,
તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવ, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાઈથી મારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મધુર સંગત આ પણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.